નમસ્કાર મિત્રો, હું દેવ પટેલ. મિત્રો, જો તમે પણ મહેનત કરવા છતાં તમારા ધંધાને મોટો નથી કરી શકતા અથવા તમારી આવકને એક લેવલથી ઉપર નથી લઈ જઈ શકતા, તો આ વિડીયો તમારા માટે છે. આજે હું આપને રોબર્ટ કિયોસાકીની ખૂબ જ પ્રખ્યાત વાર્તા આપણા ગુજરાતીઓને સારી રીતે સમજાય એ રીતે કહેવાનો છું. જો આ વાર્તાનો મર્મ જો તમને સમજાઈ જશે અને એ પ્રમાણે કરશો તો તમને તમારા સપના પૂરા કરવામાં કોઈ નહીં રોકી શકે. તો ચાલો હવે સાંભળીએ એક વાર્તા. એક નાના ગામમાં પાણીની મોટી સમસ્યા હતી. ગામ લોકોએ જાહેરાત કરી કે જે કોઈ ગામની બહાર આવેલા તળાવમાંથી પાણી લાવી ગામના દરેક ઘરોમાં પાણી પૂરું પાડશે તેને સારું એવું વેતન મળશે. આ કામ લેવા માટે બે માણસો તૈયાર થયા. એકનું નામ હતું ચંદુ અને બીજાનું નામ હતું મહેશ. હવે આ ચંદુ નામનો જે માણસ હતો તેણે તો તરત જ બે ડોલ ખરીદી અને દરેક ઘરોમાં પાણી આપવાની શરૂઆત કરી દીધી. ચંદુ તો સવારથી સાંજ સુધી તળાવે જતો, ડોલો ભરતો અને ગામમાં પાણી પહોંચાડતો. અને ચંદુને દરરોજ ગામ લોકો પાસેથી સારું એવું વેતન પણ મળવા માંડ્યું. ચંદુ દરરોજ રાત્રે મળેલી આવક ગણતો અને વિચારતો, આજે મેં સારી કમાણી કરી છે. જો હું વધારે ઝડપથી દોડીશ, મોટી ડોલો લઈને દોડીશ તો વધારે કમાઈશ. અને એ પ્રમાણે એણે કરવા પણ માંડ્યું. ચંદુની આવક સીધી તેની મહેનત અને સમય સાથે જોડાયેલી હતી. તે જ્યાં સુધી જેટલું કામ કરતો ત્યાં સુધી વધુમાં વધુ પૈસા આવતા. હવે તો ચંદુએ પોતાની પત્ની અને પુત્રને પણ આ પાણી પુરવઠામાં જોડી દીધા, જેથી ચંદુની આવક વધવા લાગી અને તેઓ દરરોજ સાંજે મળેલા રૂપિયા ગણતા અને ખુશ થતા. હવે આ બાજુ પેલો જે બીજો માણસ હતો જેનું નામ મહેશ, તે તો હજુ કામ કરતો દેખાયો જ ન હતો. ઘણીવાર ચંદુ ડોલથી પાણી ભરીને જતો હોય ત્યારે મહેશ તેને મળતો તો ચંદુ અચૂક પેલા મહેશને એમ કહેતો કે જો મેં તો કામ શરૂ કરી દીધું અને સારી એવી કમાણી પણ કરવા માંડી. તું શું કરે છે? કેમ હજુ સુધી કામ ચાલુ કર્યું નથી? પરંતુ મહેશ તો પોતાના હાથમાં કંઈક કાગળ સાથે અલગ જ કામમાં વ્યસ્ત જણાતો. રાત દિવસ એ પોતાના ઘરમાં કંઈક કામ કરતો દેખાતો. લોકોને લાગ્યું કે મહેશ આ પાણી પૂરું પાડવાના કામમાં આળસ કરી રહ્યો છે. અને ત્યારબાદ મહેશ થોડા મહિનાઓ માટે તો ગામમાંથી પણ ગાયબ થઈ ગયો. તે શહેર તરફ કંઈક કામ માટે નીકળી ગયેલો. આ મહેશ નામનો માણસ ગામમાં એક દિવસ અચાનક જ એક નાના ટેમ્પા સાથે પરત આવ્યો. ટેમ્પામાં પાઇપો ભરી હતી અને પાણી કાઢવા માટેનો પંપ હતો. તેણે ડોલ ઉઠાવવાને બદલે એક જુદો જ રસ્તો પસંદ કર્યો હતો. શરૂઆતમાં મહેશને કોઈ જ આવક ન હતી. તેણે સખત મહેનત કરી, યોજના બનાવી અને મહિનાઓ સુધી ધીરજ રાખીને પાઇપલાઇન બનાવતો રહ્યો. આખરે મહેશની પાઇપલાઇન તૈયાર થઈ ગઈ. હવે મહેશ માત્ર એક બટન દબાવીને જ ગામને 24 કલાક ઘર ઘર પાણી પહોંચાડી શકતો હતો. એટલું જ નહીં, તે ચંદુ કરતા ઓછી કિંમતે અને વધુ સારી ગુણવત્તાનું પાણી આપી શકતો હતો. આ બાજુ ચંદુ નામનો માણસ જે દોડી દોડીને ડોલો ભરી અને પાણી પહોંચાડતો, તેની મહેનત અટકી ગઈ અને આવક પણ અટકી ગઈ. કારણ કે હવે બધા મહેશની પાઇપલાઇનમાંથી જે પાણી આવતું એનો જ વપરાશ કરતા, કારણ કે એ વધારે સરળ અને સસ્તું હતું. મહેશની આવક તેની બનાવેલી સિસ્ટમ, તેની પાઇપલાઇન દ્વારા સતત ચાલુ રહી. મહેશ હવે આરામ કરી શકતો હતો, વેકેશન પર જઈ શકતો હતો કે બીમાર હોય તો પણ પાઇપલાઇન આપોઆપ એના માટે પૈસા બનાવતી રહેતી. મિત્રો, રોબર્ટ કિયોસાકી આ વાર્તા દ્વારા આપણને બે રસ્તાઓ બતાવે છે. સવાલ એ નથી કે તમે કેટલી સખત મહેનત કરો છો. સવાલ એ છે કે તમે આજે ડોલ ઉઠાવી રહ્યા છો એટલે કે મજૂરી કરી રહ્યા છો કે આવતીકાલ માટે તમારી પોતાની પાઇપલાઇન કહેતા કે સિસ્ટમ બનાવી રહ્યા છો. કિયોસાકી શીખવે છે કે દુનિયાના મોટા ભાગના લોકો ચંદુની જેમ સખત મહેનત અને મજૂરી જ કરે છે, પણ મહેશની જેમ સિસ્ટમ બનાવતા નથી. મહેશની પાઇપલાઇન શા માટે સફળ થઈ? તેના મુખ્ય બે કારણો હતા. માલિકની ગેરહાજરીમાં પણ કામ ચાલુ રહે, એટલે કે મહેશની સતત હાજરીની જરૂરિયાત વગર પણ પાઇપલાઇન દ્વારા એ પાણી પહોંચાડી શકતું. બીજું, ઓટોમેશન અને કાર્યક્ષમતા.
ચંદુની જેમ સખત મહેનત કર્યા વગર મહેશને દરરોજ વધુ આવક થતી હતી, કારણ કે એકવાર એણે મહેનત કરીને એવી સિસ્ટમ સેટ કરી દીધી જે આપમેળે ચાલે અને આપમેળે એને ઇન્કમ થાય. કિયોસાકી કહે છે કે જો તમારો ધંધો તમારા વગર ન ચાલી શકે તો તે ધંધો નથી, તમે માત્ર મજૂરી જ કરી રહ્યા છો. જો ધંધામાં તમે માણસો રાખીને તેમની પાસે પણ કામ કરાવો છો, પણ તમે જ મોટા ભાગની જવાબદારી માથે લઈને ફરો છો અને મોટા ભાગના કામ પણ તમે પોતે જ કરો છો, અને તમારા માણસો તમને બિઝનેસ વધારવામાં મદદ કરી શકતા નથી, તો એને સ્વરોજગાર કહી શકાય, પણ બિઝનેસ ન કહેવાય. આ વાર્તાનો અંતિમ નિષ્કર્ષ એ છે કે જો તમે તમારી કમાણી વધારવા માંગો છો, ધંધાને વધારવા માંગો છો, તો જૂના જમાનાની રીતો છોડી સમય પ્રમાણે ધંધામાં સિસ્ટમ અને ઓટોમેશન નહીં ઉમેરો તો તમારો ધંધો ટકી શકશે નહીં. કારણ કે જ્યારે ચંદુની ડોલની ક્ષમતા પૂરી થઈ એટલે કે તે થાકી ગયો ત્યારે તે વધુ પાણી લાવી શકતો ન હતો. એટલું જ નહીં, મહેશના આવવાથી તેની આવક પણ 0 થઈ ગઈ. ભલે તમે વર્ષોથી બિઝનેસમાં છો, પણ સમય પ્રમાણે જો ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરો, પાઇપલાઇન નહીં બનાવો, સિસ્ટમ નહીં બનાવો, તો અન્ય કોઈ હરીફ આપનો બિઝનેસ આસાનીથી ઝૂંટવી લેશે. મિત્રો, માત્ર સખત મહેનત ન કરો, સખત મહેનતને એક એવી સ્માર્ટ સિસ્ટમ બનાવવામાં રોકો જે તમને ડોલ ઉઠાવવાના બંધનમાંથી મુક્ત કરીને નાણાકીય સ્વતંત્રતા તરફ લઈ જાય. જો તમને આ બાબતે કોઈ પણ વધારે માર્ગદર્શન જોઈતું હોય તો મને કમેન્ટમાં જણાવશો. તમારા ધંધાને નેક્સ્ટ લેવલ પર લઈ જવું હોય તો અહીં આપેલી વેબસાઇટ વિઝિટ કરી આપની માહિતી આપશો તો આપને ચોક્કસ મદદ મળશે. જો આ વાર્તા તમને ગમી હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલશો, અને આવી જ બીજી વાર્તા સાંભળવા માટે મારી સાથે બન્યા રહેશો.